સામાન્ય રીતે 18.5થી 24.9 સુધીના BMIને યોગ્ય માનવામાં આવે છે, પરંતુ ડેનમાર્કમાં 85,000થી વધુ લોકો પર થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારો તારણો મળ્યા છે. આ અભ્યાસ મુજબ જે લોકોનો BMI 18.5થી ઓછો છે તેમનું વહેલું મૃત્યુ થવાનું જોખમ 3 ગણું વધારે છે. આ જોખમ 22.5થી 24.9 વચ્ચેનો BMI ધરાવતા લોકોની સરખામણીએ ઘણું વધારે છે. આથી ફક્ત BMI પર આધાર રાખવો પૂરતો નથી. ડેનમાર્કમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવ્યું છે કે જેમનો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI 25થી 35 હોય તેમના પર જાનનું જોખમ વધારે નથી. જેમનો BMI 40થી વધારે હોય તેમને જ મોતનું જોખમ 2 ગણું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમનું વજન થોડું વધારે હોય તેમણે પોતાની જાનને જોખમ છે એમ માની ન લેવું. પાતળા હોવું જે જીવલેણ બની શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે આ સંશોધનના તારણો સામાન્ય સમજને પડકારે છે. સામાન્ય સમજ એવી છે કે પાતળા હોવું તંદુરસ્તીની નિશાની છે, જ્યારે જાડિયાપણું જોખમી હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે બહુ પાતળા લોકોમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. કોઈ ગંભીર બીમારીની સારવાર જેમ કે કેન્સરની કિમિયોથેરાપીમાં વજન ઘટે ત્યારે શરીરને ચરબીની જરૂર હોય છે. પાતળા લોકોમાં ચરબી ન હોવાથી તેમના શરીર નબળા પડી જાય છે અને તેમના અંગો બરાબર કામ કરી શકતા નથી. આ કારણે પાતળા હોવું પણ જીવલેણ પુરવાર થઈ શકે છે. BMI દરેક માટે યોગ્ય માપદંડ નથી. સંશોધકોનું કહેવું છે કે BMI એ ઊંચાઈ અને વજન પર આધારિત એક ગણતરી માત્ર છે. BMI એ દરેક વ્યક્તિ માટે એક ચોક્કસ માપદંડ બની શકે નહીં. ડેનિશ સંશોધને જણાવ્યા અનુસાર હવે 22.5થી 30 સુધીનો BMI સલામત માની શકાય. બીજા શબ્દોમાં કહીએ તો થોડું વજન વધારે હોય તો તે નુકસાન નથી. આ સંશોધનનો સંદેશ એ છે કે બહુ પાતળા હોવું ખતરનાક નીવડી શકે છે, જ્યારે વજન થોડું વધારે હોય તો તે જીવલેણ નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.